નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો ભાગ 6. આગળના વિડીયોમાં આપણે સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપનો અભ્યાસ કરેલો છે અને આ વિડીયોમાં આપણે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરવાનો છે, એટલે કે દ્વિઘાત સમીકરણના ઉકેલનો અભ્યાસ કરવાનો છે. મિત્રો સમજી લેજો પહેલાં કે ધારો કે કોઈ સમીકરણ ax² + bx + c = 0માં વિવેચક d <0 હોય તો આપણે એવું જાણીએ છીએ કે સમીકરણને ઉકેલ ન મળે, પરંતુ સંકર સંખ્યા માટે એનો ઉકેલ શક્ય છે. કેવી રીતે ઉકેલ શક્ય છે? તો મિત્રો આમ આપણે ઉકેલ વિચારતા હોઈએ તો એ ઉકેલ આ રીતે થતો હોય છે: -b ± વર્ગમૂળમાં d, d એટલે b² - 4ac/2a, બરાબર છે. તો હવે ડીનું મૂલ્ય ઋણ મળે છે, એનો મતલબ કે b² - 4ac ઋણ મળે છે. તો આને આપણે આ રીતે વિચારી શકીએ: -b ± વર્ગમૂળમાં, આ પદ જે છે એમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો 4ac - b²/2a. હવે આ માઇનસનું વર્ગમૂળ કરીએ તો આઈ લખી શકાય. આવે તો કે -b ± વર્ગમૂળમાં 4ac - b² i/2a. તો આ પ્રમાણે આપણને ઉકેલ મળી શકે. તો આ પદ એ ખરેખર હવે શું થયું આપણા માટે? તો કે -b ± -d i/2a. તો ક્યારે આપણે ઉકેલનો ઉપયોગ કરી શકવાના? જ્યારે ડીનું મૂલ્ય <0 હોય ત્યારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણને આ રીતે મળશે. તો મિત્રો આ સમજવા માટેની વાત છે. આપણે હવે એનો ઉલ્લેખ કરીને લખી દઈએ. તો કે આ રીતે લખીશું: જો કોઈ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં d <0 હોય તો સમીકરણના બે સંકર બીજ ઉકેલો x = -b ± -d i/2a થાય. સમજી લેજો. સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? -b ± √d/2a લખીએ છીએ, પરંતુ જ્યારે d પોતે <0 છે એ વખતે આપણે શું કરીએ છીએ? √-di/2a લખીએ છીએ. બસ આટલું જ ખાલી યાદ રાખવાનું છે. તો હવે આને આધારે આપણે એક વિધાન આ રીતે આપી શકીએ છીએ કે કોઈ પણ n ઘાતવાળા બહુપદીય સમીકરણને n બીજ મળે. આમ આપણે એવું જાણતા હતા કે ભાઈ વધુમાં વધુ n બીજ મળે, પણ હવે ખબર છે કે ભાઈ કોઈ પણ સમીકરણ હશે તો એનું સંકર બીજે છેવટે તો મળી શકવાનું છે. તો એના આધારે આપણે n ઘાતવાળા બહુપદીય સમીકરણોને હવે કેટલા બીજ મળી શકશે? n બીજ મળી શકે છે. કેમ? કારણ કે સંકર સંખ્યા આપણે શીખ્યા છીએ એટલા માટે. તો એક આ વાક્ય રચના પણ તમે એના પછી લખી શકો છો. હવે એક્ઝામ્પલ નંબર 9. ટોપિકમાં ફક્ત આટલું જ છે. હવે એના આધારે આપણે એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ 5.3 કરવાની છે. તો ઉકેલો x² + 2 = 0. તો અહીંયા તો ડાયરેક્ટ જ છે, તો આપણે આ રીતે લખી શકીએ: x² = -2, અને માટે x =
પ્લસ ઓર માઇનસ રૂટ -2. હવે -2નું વર્ગમૂળ કેટલું થાય? તો પ્લસ ઓર માઇનસ √2i. આ થઈ ગયો એનો ઉકેલ. ચલો એવી રીતે એક્ઝામ્પલ 10નો વિચાર કરીએ. તો 10ની રકમ છે x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે મિત્રો આને આપણે ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ, જેને ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા ચલો a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 1, c ઇક્વલ ટુ 1 થાય. બરાબર. હવે આ રીતે ત્રણેય પદો 1 1 1 છે. આપણે કામ શું કરવાનું છે? સૌથી પહેલાં d b² માઇનસ 4ac ચલો ઇક્વલ ટુ 1² 4 1 1 1 માઇનસ 4 એટલે કે -3. ઓકે, તો હવે ડી કેવા મળ્યા છે? <0 છે. તો હવે <0 હોય તો સમીકરણને કેવા ઉકેલ મળશે? સંકર ઉકેલ મળશે. માટે સમીકરણને બે સંકર ઉકેલ મળે, એટલે કે સંકર સંખ્યાના ઉકેલ મળે. તો x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ -di અપોન 2a ઇક્વલ ટુ ચલો -b તરીકે શું થશે? તો -b તરીકે આપણે વિચારીએ તો -1 પ્લસ ઓર માઇનસ ચલો રૂટ -d, તો આને આધારે 3i અપોન 2 અને a તરીકે 1. તો આનો મતલબ એવો થશે -1 પ્લસ ઓર માઇનસ રૂટ 3i અપોન 2. આ શું થશે? ઉકેલ. ક્લિયર? ચલો એ રીતે ઉદાહરણ 11નો આપણે અભ્યાસ કરીએ. તો 11ની રકમ જુઓ. √5x² પ્લસ x પ્લસ √5 ઇક્વલ ટુ 0. હવે સમીકરણને ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા એટલે અહીંયા વાક્ય લખી દેજો. તો a ઇક્વલ ટુ √5, b ઇક્વલ ટુ 1 અને c ઇક્વલ ટુ √5 થાય. બરાબર. ચલો હવે આપણે d શોધીએ. તો કે d ઇક્વલ ટુ b² માઇનસ 4ac 1² માઇનસ 4 a તરીકે √5 c તરીકે √5 તો 1 માઇનસ 20 ઇક્વલ ટુ -19 <0. બરાબર. તો શું લખી શકાશે? તો માટે સમીકરણને કેવા ઉકેલ મળશે? સંકર ઉકેલ મળશે. તો આપણે ડાયરેક્ટ જ લખી દઈએ. માટે ઉકેલો x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ -√di અપોન 2a તો ઇક્વલ ટુ ચલો -b તરીકે -1 પ્લસ ઓર માઇનસ ચલો રૂટ -d એટલે √19i અપોન 2a તરીકે √5 એટલે કે 2√5. આ પ્રમાણે. તો આ થઈ જશે આપણો જવાબ, કારણ કે આમાં કોઈ સાદુરૂપ આપી શકાતું નથી. તો મિત્રો આ પ્રમાણે આપણે ઉકેલો શોધી શકીએ છીએ. ચલો સ્વાધ્યાય 5.3નો આપણે વિચાર કરીએ અને એની અંદર થોડાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો કે સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 2. ચલો એમાં 2x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે. હવે એ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા
a equal to 2, b equal to 1, c equal to 1. चलो विवेचक d बराबर b स्क्वेर माइनस 4ac એટલે કે 1 સ્ક્વેર 4 2 અને 1 1 માઇનસ 8 એટલે કે -7 લેસ ધેન 0. હવે -7 પોતે લેસ ધેન 0 છે તો હવે એના આધારે આપણે ઉકેલ લખવો છે. તો આપણે શું ઉકેલ લખીશું? તો કે ઉકેલો x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √-di/2a. તો આ નિયમ પ્રમાણે શું થશે? તો જુઓ -1 પ્લસ ઓર માઇનસ ચલો √-d એટલે 7i/2a એટલે 2 × 2 બરાબર. તો છેદમાં કેટલા લખી શકાશે? 2 × 2 એટલે 4 થઈ જશે. તો એ પ્રમાણે અને ધારો કે બંનેને આપણે અલગ અલગ લખવા હોય તો લખી શકાય -1/4 પ્લસ ઓર માઇનસ √7/4i. તો આ બે ઉકેલ થઈ ગયા. ઓકે, તો એક વખત પ્લસ રાખીને એક ઉકેલ અને એક વખત માઇનસ રાખીને બીજો ઉકેલ આપણે લખી શકીએ છીએ. તો આ છે આપણા માટે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 રકમ છે એની x² + 3x + 9 = 0. હવે જે પણ રકમ આપી છે એને આપણે સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 1, b = 3 અને c = 9 મળે. ઓકે, હવે અહીંયા જે પણ પદ છે a, b અને c, ચલો બધા જ પદ માટે આપણે શું કામ કરી શકીએ છીએ? વિવેચક d = b² - 4ac 3 નો સ્ક્વેર 4 1 અને 9. તો 9 - 36 તો ઇક્વલ ટુ -27. તો આને આધારે આપણે ઉકેલ લખવો હોય તો કે ઉકેલો x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √-di/2a નિયમ પ્રમાણે શું લખી શકાય? -3 પ્લસ ઓર માઇનસ ચલો √-d ની જગ્યાએ 27i/2 × a એટલે કે 2 × 1. ચલો હવે અહીંયા √27 છે એટલે 3√3 થઈ શકે છે. તો ઇક્વલ ટુ -3 પ્લસ ઓર માઇનસ 3√3i/2. ચલો 2 ને બંને માટે અલગ અલગ લખી દઈએ. -3/2 પ્લસ ઓર માઇનસ 3√3/2i થઈ શકશે. તો આ થયા એના ઉકેલો. ચલો એના પછી પ્રશ્ન નંબર આપણે 6 ને ગણવાનો પ્રયત્ન કરીએ. આમ તો 4 5 6 બધા જ એક જ રીતના છે, 7 છે, બરાબર. તો ચલો આપણે 6 ને ગણવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન 6 x² - x + 2 = 0. ચલો સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા ચલો a = 1, b = -1 અને c = 2. ચલો તો આપણે d લખવું હોય તો d = b² - 4ac. ચલો b² એનો મતલબ કે -1 નો સ્ક્વેર 4 × 1 × 2. તો શું થશે? 1 - 8 અને 1 - 8 એટલે થશે -7. તો આ પ્રમાણે આપણને d નું મૂલ્ય કેટલું મળે છે? -7 મળે છે.
હવે એનો ઉપયોગ કરીને આપણે ઉકેલ લખી દઈએ. x ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ માઇનસ ડી અપોન 2a. તો શું લખી શકાશે એના આધારે? તો ઇક્વલ ટુ માઇનસ બી તરીકે 1 પ્લસ ઓર માઇનસ ચલો રૂટ માઇનસ ડી એટલે કે રૂટ 7i અપોન 2 ઇન્ટુ 1. ચલો 2 ઇન્ટુ 1 ને 2 બંનેના છેદમાં આપણે અલગ અલગ લખી દઈએ. 1 અપોન 2 પ્લસ ઓર માઇનસ રૂટ 7 અપોન 2i. તો આ રીતે, અને આને પણ જે અલગ અલગ લખવા હોય તો આપણે લખી શકીએ છીએ 1 અપોન 2 પ્લસ રૂટ 7/2i અને બીજું 1/2 માઇનસ રૂટ 7/2i. તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 6 મળશે. ચલો હવે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 આપણે હોમવર્ક આપીએ છીએ. પ્રશ્ન નંબર 9નો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 9, 9ની રકમ જુઓ તમે. તો 9ની રકમ શું છે? તો એની અંદર સૌથી પહેલાં તો એક પદ જે છે એ છેદમાં આપેલું છે, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1/√2 ઇક્વલ ટુ 0. તો આપણે એવું કરીએ કે જે સમીકરણ છે એને આખાને √2 વડે ગુણી દઈએ. બરાબર છે? તો √2x² પ્લસ √2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચલો આપણે સમીકરણને ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા ચાલો હવે એમને 0 સાથે સરખાવીએ છીએ તો a ઇક્વલ ટુ √2, b ઇક્વલ ટુ √2 અને c ઇક્વલ ટુ 1 થશે. a, b અને c ની કિંમતો આપણને મળી છે. તો આપણે કયું કામ કરવું પડશે હવે એના આધારે? વિવેચક. તો કે માટે d ઇક્વલ ટુ b² માઇનસ 4ac. ચલો b તરીકે √2નો સ્ક્વેર માઇનસ 4, a તરીકે √2 ઇન્ટુ 1 તો 2 માઇનસ 4 √2. હવે d તરીકે 2 માઇનસ 4 √2 મળે છે. મિત્રો આમાંથી આપણે 2 કોમન લેવા હોય તો પણ થઈ શકે છે. તો 2 કૌંસમાં 1 માઇનસ 2 √2. હવે ખરેખર આ જે પદ છે કેવું છે? લેસ ધેન 0 છે. તો હવે ઉકેલો લખીએ. ઉકેલો x ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ માઇનસ ડી અપોન 2a. ચલો માઇનસ બી તરીકે સૌથી પહેલાં માઇનસ √2 પ્લસ ઓર માઇનસ રૂટ માઇનસ ડી. આને આપણે માઇનસ વડે ગુણીને લખવું છે. તો રૂટ માઇનસ 2 માઇનસ 1 અપોન 2 ઇન્ટુ √2 અને અહીંયા આવશે i. જો મિત્રો માઇનસ વડે ગુણી લખીએ છીએ પણ સાથે આને ઉલટાઈને લખીએ છીએ એટલે હવે માઇનસ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે આ પદને તમે માઇનસ વડે ગુણો છો એટલે 2 √2 માઇનસ 1 આપોઆપ થઈ જશે. હવે જુઓ આની અંદરથી √2 કોમન નીકળે. આ √2 છે અને અહીંયા √2 છે. તો પેલા √2 કોમન લઈ લઉં છું. માઇનસ √2 પ્લસ ઓર માઇનસ √2 ઇન્ટુ રૂટ 2 √2 માઇનસ 1 i અપોન 2 √2. ચલો √2 વડે બધાને આપણે ભાગી દઈએ છીએ. માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 √2 માઇનસ 1 i અપોન 2. તો આ રીતે આપણને એનો જવાબ મળશે. 2ને જો અલગ અલગ લખવા હોય તો પણ આપણે લખી શકીએ છીએ. તો જો ધારો કે એને અલગ અલગ લખીએ છીએ તો શું થશે? માઇનસ 1 અપોન 2 પ્લસ ઓર માઇનસ રૂટ 2 √2 માઇનસ 1 અપોન 2i. તો આ થશે એના ઉકેલ. અને એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 10 પણ આ જ રીત પ્રમાણે છે. તો એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ.
પ્રશ્ન નંબર 10. તો 10ની રકમ છે x² પ્લસ x અપોન √2 પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચલો સૌથી પહેલાં સમીકરણને આપણે √2 વડે ગુણાકાર કરી દઈએ. તો √2x² પ્લસ x પ્લસ √2 ઇક્વલ ટુ 0. સમીકરણને સરખાવતા a ઇક્વલ ટુ √2, b ઇક્વલ ટુ 1, c ઇક્વલ ટુ √2. a, b અને c આપણને મળ્યા છે. ચાલો હવે d તરીકે b² માઇનસ 4ac. ચલો b² એટલે કે 1નો સ્ક્વેર 4 √2 ઇન્ટુ √2. તો શું થશે 1 માઇનસ 8 એટલે કે -7. તો જુઓ અહીંયા પણ -7 મળે છે. તો આપણે શું કરીએ, ઉકેલો x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ √ -di અપોન 2 એ પ્રમાણે. ચલો -b તરીકે કેટલા લખાય, -1 પ્લસ ઓર માઇનસ. ચલો અહીંયા આપણને કેટલા મળે છે, -d છે, બરાબર. એનો મતલબ કે √7i અપોન 2 અને એ તરીકે છે √2, બરાબર. હવે આ રીતનું પદ છે તો 2 √2 બંને માટે અલગ અલગ લખી દઈએ. -1 અપોન 2 √2 પ્લસ ઓર માઇનસ 1 અપોન 2 ઇન્ટુ √7 અપોન 2i. કારણ કે 7 માટે બી રૂટ છે અને 2 માટે પણ રૂટ છે, તો બંનેનું ભેગું રૂટ આપણે કરી દીધું છે. ઓકે, યા તો અલગ અલગ રાખો તો પણ ચાલે. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 10 થશે. તો આ રીતે ઉકેલો દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવો મળે છે અને કેવી રીતે મળે છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે નવા ટોપિકનો અભ્યાસ કરીએ છીએ કે સંકર સંખ્યાનું વર્ગમૂળ. સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે સંકર સંખ્યાનું વર્ગમૂળ, તો કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એનું વર્ગમૂળ કેવી રીતે શોધાય. મિત્રો, બુકમાં જે રીત આપી છે બરાબર છે, એ રીત કરતાં આપણે એક સૂત્રના ઉપયોગથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એમાં એવું છે, કોઈ સંકર સંખ્યા z ઇક્વલ ટુ x પ્લસ iy હોય તો, સમજી લેજો, સંકર સંખ્યા z ઇક્વલ ટુ x પ્લસ iy હોય તો તેમનું વર્ગમૂળ કેટલું કેટલું અને ક્યારે શું બને એનો આપણે પહેલા વિચાર કરીએ. તો તેનું વર્ગમૂળ √x પ્લસ iy થાય, બરાબર છે. જે આપણે સાદો વર્ગમૂળનો નિયમ છે એના પરથી આટલું આપણને ખબર પડે. પણ હવે એની અંદર વિકલ્પ 1, જો y ગ્રેટર દેન 0. મિત્રો, બે પ્રકારના સૂત્રો શક્ય છે અહીંયા. એક્સની કિંમત કોઈ પણ હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ વાયની કિંમત ઉપરથી ફરક પડે છે. જો y ગ્રેટર દેન 0 તો વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ કૌંસમાં √mod z પ્લસ x અપોન 2. સમજી લેજો, y પોતે ધન છે તો પ્લસ i √mod z માઇનસ x અપોન 2. અને વિકલ્પ 2, જો y લેસ દેન 0 તો વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ √mod z પ્લસ x અપોન 2 માઇનસ i √mod z માઇનસ x અપોન 2.
મિત્રો એક્સ એટલે ઝેડનો વાસ્તવિક ભાગ, વાયની કિંમત ધન હશે તો આ જગ્યાએ વચ્ચે પ્લસ આવશે, વાયની કિંમત ઋણ હશે તો આ જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. તો પ્લસ અને માઇનસ ક્યારે આવે? બસ એટલો જ ફરક આની અંદર છે. બાકી આ પદ વર્ગમૂળમાં મોડ ઝેડ પ્લસ એક્સ અપોન 2 છે. આ પદ છે આઈ ઇન્ટુ રૂટ મોડ ઝેડ માઇનસ એક્સ અપોન 2 છે. એકમાં પ્લસ એકમાં માઇનસ, સેમ જેવા પદો. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, એટલે કે વાય જ્યારે ધન હોય ત્યારે વર્ગમૂળમાં વચ્ચે પ્લસ આવશે, વાય જ્યારે ઋણ હશે ત્યારે વર્ગમૂળમાં શું આવશે? માઇનસ આવશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળનો અભ્યાસ કરીશું. ઓકે, તો હવે આની અંદર સૌથી પહેલાં આપણે -1નું માટે વિચારીએ તો -1 જે છે અહીંયા ખાલી લખી દઈએ કે -1નું વર્ગમૂળ શું થાય? તો મિત્રો આ -1 એટલે i² કહેવાય છે, બરાબર છે. i² તરીકે પણ -1 થાય અને -i² કરીએ તો પણ -1 થાય છે. એનો મતલબ કે -1નું વર્ગમૂળ i અને -i છે. કારણ કે આનો વર્ગ કરીએ તો પણ -1, આનો વર્ગ કરીએ તો પણ -1 થાય છે. માટે આપણે કહી શકીએ કે એનું વર્ગમૂળ i અને -i છે. ઓકે, તો આ પ્રમાણે આપણે વસ્તુને યાદ રાખીશું. હવે મિત્રો સૂત્રનો ઉપયોગથી આપણે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ નંબર 12 છે z = -7 -24i. ચાલો, તો સૌથી પહેલાં x તરીકે -7, y તરીકે -24. હવે મોડ ઝેડ આપણે લખી દઈએ તો કે રૂટ x² + y² તરીકે રૂટ -7નો સ્ક્વેર અને -24નો સ્ક્વેર, તો 49 + 576 રૂટ 625 અને ઇક્વલ ટુ 25. મોડ ઝેડ તરીકે આપણને 25 મળે છે. ચાલો, તો હવે વર્ગમૂળ લખવું છે તેના માટે ઉલ્લેખ કરીએ કે અહીં y<0 હોવાથી વર્ગમૂળનું સૂત્ર ± રૂટ મોડ ઝેડ પ્લસ એક્સ અપોન 2 -i રૂટ મોડ ઝેડ માઇનસ એક્સ અપોન 2. કારણ કે માઇનસ કેમ થયું છે? y પોતે <0 છે એટલે. હવે મોડ ઝેડ તરીકે 25, એક્સ તરીકે -7ની કિંમતો આપણે આની અંદર મૂકીએ તો એ પદ આપણને મળશે ± રૂટ 25 + -7 અપોન 2 -i રૂટ 25 -7 અપોન 2. અહીંયા સાદરૂપ આપીશું તો 25 - 7 એટલે 18 અપોન 2 થશે. અહીંયા 32 અપોન 2. આ પદ જોઈએ તો √9 -i રૂટ 16. આગળ ± તો દરેકમાં છે જ, એ તો કૌંસની બહાર દરેક વખતે આવશે. હવે એને આધારે 9નો રૂટ થશે 3 અને આનો રૂટ થશે 4, બરાબર. ± તો આગળ છે જ. હવે એક વખત પ્લસ સાથે રાખીએ, એક વખત માઇનસ સાથે રાખીએ તો શું થશે? 3 - 4i અને માઇનસ ગુણીએ છીએ તો -3 + 4i. તો આ પ્રમાણે જે સંકર સંખ્યા આપેલી છે એનું વર્ગમૂળ આપણે આ રીતે વિચારી શકીએ છીએ. તો મિત્રો અહીંયા એક જ ઉદાહરણ આપેલું છે. ઓકે, તો એના આધારે આપણે આ પદ જોયું. ધારો કે આપણે સ્વાધ્યાય 5.4માંથી કોઈ એક દાખલાનો અભ્યાસ કરીએ તો કે સ્વાધ્યાય 5.4 ક્વેશ્ચન નંબર 1. ધારો કે એની અંદરથી આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન લઈએ છીએ, ક્વેશ્ચન 3. z = 1 - i. સૌથી પહેલાં એને x + iy સાથે સરખાવતા x = 1
વાય ઇક્વલ ટુ -1. હવે એક્સ અને વાય ઓલરેડી આપણને મળ્યા છે, તો એક્સ અને વાય ઉપરથી આપણે શું કામ કરવું પડશે? તો સૌથી પહેલાં મોડ ઝેડ, તો મોડ ઝેડ ઇક્વલ ટુ √x² પ્લસ y², √1² પ્લસ -1², તો મિત્રો થશે √2. ક્લિયર? હવે √2 આપણને અહીંયા મળે છે. ચલો આપણે એના પછીનું કામ કયું? વાય જોઈ લો કે વાય ઇક્વલ ટુ -1 પોતે <0 છે, તો માટે વર્ગમૂળ બરાબર ± √mod z પ્લસ x અપોન 2 <0 છે, તો -i√mod z માઇનસ x અપોન 2, તો પ્લસ ઓર માઇનસ રૂટ, ચલો મોડ z તરીકે √2, x તરીકે 1/2 માઇનસ i √mod z તરીકે √2 -1/2. તો જુઓ અહીંયા આપણને આ રીતનું પદ મળે છે, જે આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ થશે. જો મિત્રો બુકમાં જે રીત આપી છે એ પ્રમાણે આપણે કરવા જઈશું તો એ પ્રમાણે ખૂબ જ લાંબી રીત થશે, અને અહીંયા જે સૂત્ર આધારિત જે રીત છે એમાં ખૂબ જ સરળતાથી આપણું કામ થઈ શકે એમ છે. તો આજના વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં બાકીના થોડાક વર્ગમૂળ આધારિત દાખલા અને એના પછી પ્રકરણ ઉદાહરણોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.